દ્વારકાના ખંભાળિયામાં પાલિકામાં સિક્રેટ લેટરથી ખળભળાટ મચી ગયો છે। નગરપાલિકાના અમુક સભ્યોને ખોટી સહીઓ કરીને પત્ર લખવામાં આવ્યો। ચીફ ઓફિસરને હટાવવા ઉચ્ચ કક્ષાએ લખાયો છે આ સિક્રેટ લેટર। ચીફ ઓફિસર રાહુલ કરમૂરને હટાવીને પત્રમાં માંગ કરવામાં આવી। અનુભવી એ ગ્રેડના અધિકારી ચેતન ડુંડિયાને પત્રમાં મૂકવા માટે ઉલ્લેખ કરવામાં આવ્યો છે। અધિકારીની બેદરકારીથી વિકાસના કામો ખોરંભે ચઢ્યાનો પણ આક્ષેપ લગાવવામાં આવ્યો છે। પાલિકાના લેટર પેડ નંબર 1933 પર લખવામાં આવ્યો છે આ પત્ર। ચીફ ઓફિસરે પાલિકાના સ્ટાફનો ક્લાસ લીધો। આખી કચેરીમાં હાથ ધરાઈ ઉલટ તપાસ। નગરપાલિકાના સભ્યો દ્વારા 10 સભ્ય દ્વારા રાજ્યના શહેરી વિકાસ મંત્રીને ફરિયાદ કરવામાં આવી અને રજૂઆત કરવામાં આવી કે ચીફ ઓફિસર હાલના છે અને બદલી કરી બીજાને મૂકવા। આ 10 સભ્યોની જે સહીઓ છે એમાં મારા ધર્મપત્ની કે જે અગાઉ પૂર્વ કારોબારી ચેરમેન હતા તેમની પણ સહી હોય। આ બાબતે મેં ચીફ ઓફિસરને પણ ફરિયાદ કરી છે અને શહેર ભાજપ પ્રમુખનું પણ ધ્યાન દોર્યું છે કે આ રીતે ખોટી સહીઓ કરવામાં આવી છે તો એના ઉપર પગલાં લેવામાં આવે। એ પત્ર અન્વયે મારા 2 સભ્યો જે છે ચાલુમાં એ સભ્યો મને આવી અને એમણે કીધું કે આમાં અમારી ખોટી સાઈનો છે, અમારી સાઈનો છે નહીં। 4-5 અન્ય સભ્યોનો પણ મને ફોન આવેલો છે કે ભાઈ અમારી સાઈનો સાહેબ આમાં છે એ ખોટી છે। જો એવું સાબિત થશે તો આપણે પોલીસ કેસ કરવા સુધીની પણ તજવીજ એમાં કરશું। પણ હાલ એક એવું છે કે આ લેટર માત્ર ને માત્ર જે તે કચેરીએ મોકલવામાં આવ્યો છે। મારી પાસે હજી મારી કચેરીમાં બી આ લેટર શોધખોળ ચાલુ છે, મને મળ્યો નથી અને મારી જાણ બહાર લેટર કરવામાં આવ્યો છે, મારી કચેરીના જાવકનો ઉપયોગ કરવામાં આવ્યો છે એવું લેટરમાં જણાય છે। પણ હકીકત શું છે એ હજી બહાર આવી નથી, એટલે અમે એમાં તપાસ ચાલુ છે। જે કંઈ બી હકીકત આવશે અને જો કોઈ કસૂરવાર ઠરશે તો એમાં આપણે એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરીશું।